હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું રાણીની રસોઈ ચેનલ ઉપર। આજ આપણે બનાવશું બજારનો ખજૂર પાકને પણ ભૂલાવે એવો ખજૂર પાક ઘરે। તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાની તૈયારી કરીએ। ખજૂર પાક બનાવવા માટે એક કડાઈમાં થોડું ઘી લઈ થોડું ઘી ગરમ થાય આ રીતે એટલે એમાં આપણે ડ્રાયફ્રૂટ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એ રીતે ફ્રાય કરી લેશું। ડ્રાયફ્રૂટ ધીમા તાપે કરવાના છે। તો ડ્રાયફ્રૂટ ધીમા ગેસે સરસ ઘીમાં તળાઈ ગયા છે। એને આપણે એક થાળીમાં કાઢી લેશું। થોડું ટોપરાનું ખમણ છે એને પણ મેં ઘીમાં ધીમા ગેસે સેજ આ રીતે હલાવી લીધું છે। ધીમા ગેસે ખજૂરને ઘીમાં આ રીતે સાતડી લેવાનો છે। બધો જ ખજૂર એડ કરી દઉં છું। આ રીતે ધીમા ગેસે બધો જ ખજૂર શેકી લેવાનું છે। અહીંયા મેં પોચા ખજૂરનો ઉપયોગ નથી કર્યો। પોચા ખજૂરનો ખજૂર પાક જ બધા વધારે કરતા હોય છે, પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ કઠણ ખજૂરનો ખજૂર પાક બનાવજો। અંદરથી ક્રિસ્પી અને બહારથી ઘીમાં શેકાઈ જશે એટલે સોફ્ટ જ થઈ જશે, પણ આ ખજૂર પાકનો ટેસ્ટ બહારના ખજૂર પાક જેવો આવે છે। આ ખજૂર પાક વધારે ભાવશે। ધીમા ગેસે આ રીતે હલાવતા રહેવું ઘીમાં। ઘી ઓછું વધારે તમારે ઘરમાં જે રીતે ભાવતું હોય એ રીતે લઈ શકાય છે। તો આ રીતે ધીમા ગેસે મેં સરસ ખજૂરને ઘીમાં શેકી દીધો છે। જો ખજૂર એકદમ પોચો અને સરસ થઈ ગયો છે। હવે આપણે તેને થોડોક ઠંડો થવા માટે એક બીજી ડીશમાં લઈ લેશું। આ રીતે બધો ખજૂર ગેસ બંધ કરી એક ડીશમાં ઠંડો થવા માટે લઈ લેશું। તો આ રીતે બધો જ ખજૂર શેકી અને એમાં થોડોક એલચી પાવડર નાખી અને બધું મિશ્રણ મેં મિક્સ કરી લીધું છે। અને આજ વખતે બાળકોને બિસ્કિટ વાળો ખજૂર પાક ખાવો છે એટલે આપણે બિસ્કિટ વાળો કરવાનો છે। તો પેલા થોડા ખજૂરને આ રીતે કરી બિસ્કિટ રાખી સેજ ધીમા હાથે આ રીતે આખા ખજૂરને બિસ્કિટ ઉપર કવર કરી દેવાનું છે। બીજી બાજુ પણ એ જ રીતે આમ ઘણીવાર થાળીમાં કરી, ઘણીવાર ગોળ રોલ કરી, પણ આ વખતે બાળકોને આ ખજૂર પાક ખાવાની આવી રીતે ઈચ્છા હતી તો આ રીતે કર્યું છે।
ઉપરથી આ રીતે આ બધું આ રીતે રેડી કરવાનું છે. સેમ એ જ રીતે બીજું. થોડો એલચી પાવડર નાખવાથી બજાર જેવો ખજૂર પાક લાગશે. આ રીતે આખું બિસ્કિટ કવર કરી લેવાનું છે. ઉપરથી આ રીતે તો તૈયાર છે આપણો ખજૂર પાક. થોડોક બાળકો માટે બિસ્કિટ વાળો છે, થોડોક આપણા માટે સીધી થાળીમાં કર્યો છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જો બજાર કરતા પણ સરસ આ ડ્રાયફ્રૂટ થી ભરપૂર ખજૂર પાક જોતા જ ખાવાનું મન થઈ જાય એ રીતે રેડી છે. જોઈ શકો છો. તો છે ને સરસ. આ રીતે ખજૂર પાક બનાવીને રેડી થઈ ગયો છે. તો ચાલો બધા ખજૂર પાક ખાવા. અને હજી સુધી જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.